પાટણથી આવી રહ્યા છે। પાટણના રાધનપુરમાં એક દુકાનમાં આગ લાગી ગઈ અને આ આગ થોડી ભીષણ બની ગઈ હતી। ભાભર રોડ પર કટલરીની દુકાનમાં આગ લાગી હતી। દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આગ પર કાબુ મેળવવા માટે પાલિકાની ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી ગઈ હતી અને સાથે અન્ય ટેન્કરોની પણ મદદ લેવામાં આવી। આગ લાગતા લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો રાધનપુરના ભાભર રોડ પર કટલરીની દુકાનમાં આગ લાગી હતી અને કટલરીનો સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો। તુરંત પાલિકાની ટીમ અહીંયા સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। અન્ય ટેન્કરોની પણ મદદ લેવામાં આવી હતી। ભારે જહેમત બાદ આ આગ કાબૂમાં આવી શકી હતી। જોકે આગને કારણે લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મહારાષ્ટ્રમાં અજીત પવારના બારામતીમાં આજે અંતિમ સંસ્કાર છે। રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સવારે 11 કલાકે થશે અંતિમ સંસ્કાર। સમર્થકો અને કાર્યકર્તાઓની ભીડ એકત્ર થઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્રના સીએમ સહિતના જે આગેવાનો છે તેઓ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે। પાર્થિવ દેહને વિદ્યા પ્રતિષ્ઠાન અને તેમના વતન કોટેવાડીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણને બુધવારે મોટો ઝટકો લાગ્યો જ્યારે નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું। તેઓ બારામતી જઈ રહ્યા હતા જ્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા। આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મૃત્યુ થયા જેમાં તેમના અંગત સુરક્ષા અધિકારી, એક ફ્લાઇટ એટેન્ડન્ટ અને 2 પાયલટના મોત થયા। રાજ્ય સરકારે 3 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે। તો 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। આજે સવારે જ્યારે અંતિમ સંસ્કાર થવાના છે ત્યારે સમર્થકો મોટી સંખ્યામાં અંતિમ દર્શન માટે આવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। આજે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે અને સાથે ભાજપના દિગ્ગજ આગેવાનો અને મહારાષ્ટ્રના જે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો છે તેઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। અજીત પવારના બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, ચાહકો પહોંચી રહ્યા છે તેમના અંતિમ દર્શને। તો 3 અલગ અલગ તસવીરમાં ત્રીજી તસવીર તમે જે જોઈ રહ્યા છો એ પ્લેન ક્રેશ થયું હતું તે સ્થળના દ્રશ્યો છે જ્યાં હાલ તપાસ પણ થઈ રહી છે। જ્યાં એક ટીમ પણ તપાસ કરી રહી છે કે આ દુર્ઘટના જે થઈ છે તેની પાછળનું કારણ શું, પ્લેન ક્રેશ થયું છે તેનો જે બ્લેક બોક્સ હોય છે તે પ્રાપ્ત કરવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે જેથી સાચું જે કારણ છે એ સામે આવી શકે અને અન્ય જે વિમાનના જે પાર્ટ્સ છે તે પણ ચકાસણી અર્થે લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે આ તસવીર જુઓ। આ જે તસવીર છે એ આપ જોઈ શકો છો અને બીજી તરફ અહીંયા મોટી સંખ્યામાં ચાહકો છે એ પણ અત્યારે અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે। અજીત પવાર જે મહારાષ્ટ્રની રાજનીતિ અને દેશની રાજનીતિમાં એક મોટું નામ। અજીત પવારના પ્લેન ક્રેશ મુદ્દે એક મોટા અહેવાલ આવી રહ્યા છે। દુર્ઘટનાવાળું વિમાન સુરત આવ્યું હતું। 2 દિવસ પહેલા આ વિમાન સુરત આવ્યું હતું। 25 અને 26 જાન્યુઆરીએ આ વિમાન સુરત આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટ માટે એક પરિવાર આ વિમાન મારફતે સુરત આવ્યો હતો। અકસ્માતનું કારણ હજુ અકબંધ છે કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી ક્રેશ લેન્ડિંગ થયું। જોકે આ વિમાન અહીંયા સુરત આવ્યું હતું। એક પરિવાર આ વિમાન મારફતે સુરત આવ્યો હતો તેવા અહેવાલ આવી રહ્યા છે। દુર્ઘટનાવાળું આ વિમાન હતું જે 2 દિવસ પહેલા જ સુરત આવ્યું હતું જેમાં એક પરિવાર સવાર થઈને આવ્યો હતો। અને હવે